હવે દોસ્તો, ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2027ની અંદર છે અને સાહેબે અત્યારથી એમના મંડાણ ચાલુ કરી દીધા છે. અને સાહેબને પણ ખબર છે કે ગુજરાતની ભોળી જનતાને શું જોઈએ છે. સાહેબે 2002ની અંદર પણ એક કલ્પસર નામનું શ્રીફળ મોહ્યું હતું, કેમ કે વર્ષોથી આનો આ ધંધો કરતા આવ્યા છે. તમને બસ લોલીપોપ નામની મેલોડીઓ વાયપા કરે ને તમે સૂચ્યા કરો અને રાજીના રાજી. પણ ગુજરાત આવે ને એટલે આ કંઈ નથી મળતું. અને ગુજરાતની 6 કરોડ જનતાને બસ આવનારી 2027ની ચૂંટણીને લઈને આંખો ખોલવાની જરૂર છે. લાલજી કોટરિયાએ ફેસબુકના માધ્યમથી બીજેપી અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે. સાથે જ તેમણે ગોપાલ ઇટાલિયા પર કટાક્ષ વ્યક્ત કર્યો છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું મમલ. તો આવો સાંભળીએ લાલજી કોટરિયા ગોપાલ ઇટાલિયા પર કેવા કટાક્ષ વ્યક્ત કરી રહ્યા છે. નમસ્કાર દોસ્તો, હું છું નરેશ વિરાણી. જય હિન્દ, વંદે માતરમ. કેમ હમણાં કોક્રોચ ચાલે છે ને, ધૂમ મચાવે છે ને, અને આ કોક્રોચની ધૂમની વચ્ચે આપણા પીએમ સાહેબ 5 દેશની મુલાકાતે નીકળ્યા છે, વિદેશ પ્રવાસે નીકળ્યા છે. અને એમનો એક જ ટાર્ગેટ છે કે આવનારી 2027ની ગુજરાત વિધાનસભા. હવે દોસ્તો, ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2027ની અંદર છે અને સાહેબે અત્યારથી એમના મંડાણ ચાલુ કરી દીધા છે. તો શું કામ એ ચૂંટણી ન જીતે? અને સાહેબને પણ ખબર છે કે ગુજરાતની ભોળી જનતાને શું જોઈએ છે. ગુજરાતની ભોળી જનતાને ફર્ટિલાઇઝર ખાતર નથી જોતું, ખેડૂતોને પાણી નથી જોતું, ખેડૂતોને સારી દવાઓ અને સારા બિયારણો નથી જોતા, ગુજરાતની જનતાને સારું શિક્ષણ નથી જોતું, ગુજરાતની જનતાને સરકારી કોલેજો નથી જોતી, ગુજરાતની જનતાને સારું આરોગ્ય નથી જોતું, ગુજરાતની મહિલાઓને 10,000 રૂપિયા ખાતામાં નથી જોતા, ગુજરાતની જનતાને 200 યુનિટ વીજળી ફ્રી નથી જોતી. ગુજરાતની જનતાને જો કાંઈ જોતું હોય ને તો સાહેબે 2002ની અંદર પણ એક કલ્પસર નામનું શ્રીફળ મોહ્યું હતું. ફરીને ચૂંટણી 2004ની અંદર આવી તો પણ કલ્પસર નામનું શ્રીફળ મોહ્યું. 2007ની અંદર પણ કલ્પસર નામના શ્રીફળે સાહેબ જીત્યા. અને 2027ની અંદર ફરી એક વખત સાહેબને એમ છું ગુજરાતની ચૂંટણી આવી રહી છે અને 5 દિવસના વિદેશ પ્રવાસમાં પણ એમને ગુજરાતને ટાર્ગેટ કર્યો. વિચારજો ગુજરાતની જનતા કે તમને ફરી એક વખત કલ્પસર નામની લોલીપોપ નહીં હો, સોરી દોસ્તો, મેલોડી નામની ચોકલેટ તમને મળવાની છે. અને એ પણ ક્યાંથી? આ છેલ્લા 5 દેશના વિદેશ પ્રવાસની અંદર એમણે ટાર્ગેટ બનાવી લીધો. એક દેશની અંદર એ પોતે ડેમ જોવા જાય છે, ત્યાંથી એ પોતે નક્કી કરી લે છે કે 2027 બસ આના આધારે જ આપણે જીતવાની છે. અને બીજા દેશની અંદર જઈને એ જ નામની મેલોડી તમને ગુજરાત આવીને આપવાના છે. કલ્પસર નામના લોલીપોપ, ફરી બોલાઈ ગયું, સોરી દોસ્તો, કલ્પસર નામના મેલોડીને ગુજરાતની જનતાને 2027ની થાળીમાં પીરસવાની છે. અને તમે રાજીના રેડ થઈ જવાના છો, એ પણ પાક્કું. કેમ કે એ વર્ષોથી આનો આ ધંધો કરતા આવ્યા છે. તમને બસ
લોલીપોપ નામની મેલોડીઓ વાંપ્યા કરે ને તમે સૂચ્યા કરો અને રાજીના રાજી. પણ હિન્દુસ્તાનના દરેક રાજ્યની અંદર આના સાહેબ ચૂંટણી ઢંઢેરામાં જો ત્યાંના રાજ્યોની જનતાને 200 યુનિટથી લઈને 300 યુનિટ સુધીની વીજળી ફ્રી કરી દેતા હોય, ખેડૂતોના દેવા માફ કરી દેતા હોય, ખેડૂતોને ફર્ટિલાઇઝર ખાતરની સબસિડીઓ આપતા હોય, પણ ગુજરાત આવે ને એટલે આ કંઈ નથી મળતું. પણ બીજા રાજ્યોની મહિલાઓને પોતાના ખાતાની અંદર 10,000 રૂપિયા સુધીની એમને મતની લાંચ પણ આપી શકે છે. પણ ગુજરાતની મહિલાઓને એવું કંઈ નહીં, માત્ર ને માત્ર લોલીપોપ નામની મેલોડી જ મળવાની છે. એટલે હવે તમારે વિચારવાનું છે. મેં તો વિચારી જ લીધું છે, મારે કોક્રોચ બનવું છે, મારે સવાલ કરવા છે. અને સાહેબને જે કાંઈ કરવું હોય એ કરે, પણ હું સવાલ કરવાનું બંધ નથી કરવાનો. અને ગુજરાતની 6 કરોડ જનતાને બસ આવનારી 2027ની ચૂંટણીને લઈને આંખું ખોલવાની જરૂર છે કે સાહેબ આવનારા દિવસોની અંદર તમને કોઈ પણ પ્રકારની મેલોડી પીરશે ને તો મેલોડી હવે ખાવાની નથી. તમારે તમારા હકની વાત કરવાની છે. તમને તમારા છોકરાઓના ભવિષ્યને જો એ કોક્રોચ કહેતા હોય, તમે સવાલ કરતા હો તો તમારી ઉપર અત્યાચાર કરતા હોય, તમારા હક છીનવાઈ જતા હોય, તો પણ તમારે મૂંગું બેસવું હોય તો એ તમારી એક ગુલામી છે. હવે આ ગુલામીની જંજીરમાંથી તમારે બહાર આવવાનું છે અને તમારે તમારા હકની લડાઈ લડવાની છે. એટલે દોસ્તો, જાગો અને જાગૃત બનો અને જગાડો. આવનારા દિવસોની અંદર આપણે ગુલામી ન કરવી હોય તો આખો દેશ જાગ્યો છે, તો ગુજરાતને પણ જાગવાની જરૂર છે. જય હિન્દ, વંદે માતરમ. લાલજી કોટડિયાની વાતથી તમે કેટલા સહેમત છો, શું વિચારો છો, કોમેન્ટ કરીને એમને જરૂરથી જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.